અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો એ મુખ્ય આરોપી કાર્તિક એ હજુ સુધી પોલીસ પકડથી બહાર છે. કાર્તિકે રાજનેતાઓની સાંઠગાંઠથી, અધિકારીઓની સાંઠગાંઠથી, મોટા માણસોની સાંઠગાંઠથી લોકોના હૃદય ચીરનારો, લોકોના જીવ લેનારો હરામખોર કાર્તિક પટેલ એ વિદેશમાં મજા માણી રહ્યો છે. વાત તો જાણે એમ છે કે કાર્તિક પટેલ ઉપર અને એની પ્રોપર્ટી પર તવાઈ આવે એ પહેલા કાર્તિક પટેલે અમદાવાદના સિંધુ ભવન રોડ પર રહેતી બી અક્ષર બ નામથી શરૂ થતી એની એક પ્રેમિકાના નામે પ્રોપર્ટીઓ ટ્રાન્સફર કરી દીધી છે. કારણ કે સરકારની એવી તૈયારી છે કે કાર્તિક પટેલ એ આવે તો એ કાર્તિક પર એવા પગલા લેવામાં આવે જેથી કરીને બોગસ કામ કરનારા કાર્તિકે જે હરામના રૂપિયા ભેગા કર્યા છે એ હરામના રૂપિયાથી જે લોકોના જીવ ગયા છે તેમને ન્યાય આપી શકાય. પરંતુ જેમ જેમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે તેમ તેમ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી અને સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડમાં કાર્તિક પટેલનો મુખ્ય રોલ હતો. જી હા, એ કાર્તિક જે બોગસ ખેડૂતો, બોગસ કામ, બોગસ ચીટિંગ બધા પ્રકારના ધંધા કરતો હતો એ કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂત અને અન્ય લોકોએ સાથે મળી અને બોગસ પીએમજેવાય કાર્ડ તૈયાર કરાવ્યા હતા. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ પીએમજેવાય કાર્ડ બનાવી દેવામાં આવતું હતું. ચોંકાવનારી વિગતો જે સામે આવી છે તેમાં આરોપીઓ દ્વારા સરકારનું જે પોર્ટલ છે તેમાં પણ આ હરામખોર કાર્તિકે ચેડા કર્યા હતા. સમગ્ર કૌભાંડ આચરવામાં જે આવ્યું તેની જે મુખ્ય એમો હતી એ કાર્તિક પાસે હતી. આ કૌભાંડ બાબતે કુલ અત્યાર સુધી 10 લોકો સામે ગુનો નોંધાયો છે અને પોલીસે એમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલને જે પીએમજેવાય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ છે તેમાં જેવી તેઓ એન્ટ્રી નાખે કે ભાઈ આ પેશન્ટ અમારે ત્યાં આવ્યું છે અને આનું ઓપરેશન કરવાનું છે, આ કાર્તિકના કહેવાથી ખ્યાતિ હોસ્પિટલને 10 થી 15 મિનિટની અંદર જ સીધી જ ઓપરેશનની પરવાનગી મળી જતી હતી. તે પણ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સામાન્ય રીતે 48 થી 72 કલાક એ જે પીએમજેવાય યોજના છે તેમાં ઓપરેશન જે કરવાનું હોય છે ઓપરેશન મળવાના સમયમાં લાગે છે, મંજૂર થતા 24-48 કલાક લાગે છે. પરંતુ પીએમજેવાય યોજનાનો લાભ લેવા 1500 રૂપિયામાં જે કાર્ડ મફત બને છે એ કાર્ડ 1500 રૂપિયામાં કાર્ડ બનાવી આપવામાં આવતું હતું. ખ્યાતિમાં મેહુલ પટેલ નામનો માણસ એ પીએમજેવાય માટે કામ કરતો હતો, જેની પણ તપાસ થઈ છે ને તપાસમાં સામે આવ્યું છે કે કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂત દ્વારા નિમેશ ડોડિયા મારફતે આયુષ્યમાન કાર્ડ કઢાવતો હતો. કાર્તિકના કહેવાથી જે ચિરાગ રાજપૂત છે તે નિમેશ ડોડિયા મારફતે આયુષ્યમાન કાર્ડ કઢાવતો હતો અને 1500 રૂપિયામાં 15 મિનિટમાં જ સાહેબ આ પૈસાના જોરે કૂદતા કાર્તિકની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ એ બનાવી દેવામાં આવતું હતું. જે એનસેર કમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ છે એ કંપની પાસે આયુષ્યમાન કાર્ડનો જે પોર્ટલ છે તેનો કોન્ટ્રાક્ટ હતો અને એનસેર કમ્યુનિકેશનના જે હેડ છે નિખિલ પરીખ એ આરોપી પાસે એક્સેસ હોય, એ અત્યારે આરોપી છે એની પાસે એક્સેસ હતા અને આ રીતે જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય કાર્ડ ના હોય એને આ નિખિલ પરીખ લોકો સહિતના લોકો છે એ બનાવી આપતા હતા. નિમેશ ડોડિયા, અશફાક શેખ, ઇમરાન હુસેન નામના આરોપીઓ એ કાર્ડ બનાવી આપતા હતા. અને સાથોસાથ કાર્તિકે ટેલિગ્રામ અને વોટ્સએપ ઘણા ગ્રુપમાં આ લોકો સાથે કામ કરતા હતા. ગ્રુપમાં આધાર કાર્ડ મોકલો એટલે તરત આટલા રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ બનશે એવા મેસેજ એ કાર્તિકના કહેવાથી કરતા હતા.
જે દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કરાયા તેમાંથી અનેકના કાર્ડ આ રીતે બનાવવામાં આવ્યા હતા. 3000 થી વધુ આયુષ્યમાન કાર્ડ એ છેલ્લા 5 મહિનામાં કાઢવામાં આવ્યા હતા, જેમાંથી કેટલા સાચા અને કેટલા બોગસ તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. 3000 માંથી કેટલા બધા લોકોએ પીએમ જેવા યોજનાનો લાભ લીધો છે કે નથી લીધો તેની પણ તપાસ કરાશે. જે કંપનીના માસ્ટર આઈડી અને પાસવર્ડ મહિને 15 થી 20,000 લઈને આરોપીઓ છે તેમને આપવામાં આવ્યા છે, જેથી આ ટોળકી પાસેથી માસ્ટર આઈડી આયુષ્યમાન કાર્ડ પણ બનાવી આપતા હતા. અને આખું જે બોગસ કામ થતું હતું એનો મુખ્ય માણસ એ કાર્તિક પટેલ હતો. સરકારે અનેક જગ્યાએ બુલડોઝરો ફેરવ્યા છે ને, અનેક જગ્યાએ સંપત્તિઓ એ સરકારે લઈ લીધી છે, કારણ કે કાર્તિક જેવા લોકોએ સરકારને ચૂનો માર્યો છે. ત્યારે કાર્તિક પટેલની પ્રોપર્ટી એ સરકારના ટાંચામાં ન આવે એટલા માટે થઈ અને કાર્તિકે અત્યારથી પોતાની બ અક્ષર નામથી શરૂ થતી એની જે પ્રેમિકા છે એના નામે દિન પ્રતિદિન પ્રોપર્ટીઓ ટ્રાન્સફર કરી રહ્યો છે, જેના કારણે કાર્તિકના ઘરમાં પણ કંકાસ શરૂ થઈ ગયો છે. એક તરફ ક્રાઇમ બ્રાન્ચ એ કાર્તિકને શોધી રહી છે, પરંતુ આ કાર્તિક હજુ સુધી હાથે નથી આવ્યો. કાર્તિક એ ગરીબોને લૂંટતો હતો અને અમીરોને ગરીબ બનાવતો હતો. જેમની પાસે પૈસા હોય એમના પણ આયુષ્યમાન કાર્ડ બનાવી અને પૈસા પોતાની હોસ્પિટલમાં ખંખેરતો હતો. તમને શું લાગે છે કે આ કાર્તિક કેટલો મોટો માણસ છે, એમ છતાં પણ આ કાર્તિક સામે પગલાં લેવાશે ખરા? કાર્તિકનો વરઘોડો એ અમદાવાદના સિંધુ ભવન રોડ પર નીકળશે કે નહીં એ ખબર હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.